એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે છે સોમવાર, એટલે કે અઠવાડિયાનો પહેલો દિવસ। તો જોઈએ આજનું આ અઠવાડિયું આપણું કેવું જાય છે। તો સૌથી પહેલાં તો મેં ફિશને આપી દીધું હતું જમવાનું, ત્યાર પછી કરી લીધી હતી પૂજા। તો ચાલો હું તમને કાલે જ મેં ફિશ એક્વેરિયમ ક્લીન કર્યું છે, તો તમને એક્વેરિયમ બતાવું છું કે હવે કેટલું સુંદર દેખાઈ રહ્યું છે। સો સ્ટે ટ્યુન, બન્યા રહો। પછી કરી લીધી હતી આપણે પૂજા। ચાલો કંઈ નહીં, હવે બનાવી લે ફટાફટ જમવાનું। તો સો સ્ટે ટ્યુન। જીગુ માટે મેં ફાઇનલી વટાણાનું શાક અને થેપલા બનાવી દીધા છે। ચાલો હું તમને બતાવું। આ છે વટાણાનું શાક, રોટલી। ગાઈઝ, અમે લોકોએ નાસ્તામાં છે ને બનાવી લીધી હતી થેપલા, ચા અને જીગુ માટે બિસ્કિટ। ચાલો ફટાફટથી ચા નાસ્તો કરી લઈએ। સો સ્ટે ટ્યુન। આવતી ટાઈમ શું લેતા આવે? આજે ઓફિસથી આવતા ટાઈમ મારા શું લઈ આવે? હા, કઈ લઈ આવજો યાર। હા, દૂધ લાવવાનું છે આજે, પતી ગયું દૂધ, બિસ્કિટ અને કઈ મારા માટે ખાવાનું। હે, હું કહો છો? ઓકે, ચલો બાય બાય, સી યુ। આપણે ઘરનું થોડું ઘણું કામ છે પતાવી લઈએ અને ત્યાર પછી કરીશું, આપણે જોઈશું ઓફિસનું કામ હશે તો ઓફિસનું થોડું પતાવી દઈશું અને થોડું એડિટિંગનું કામ છે પતાવી લઈએ અને જોઈએ આગળ શું છે, કારણ કે અગર જો શાકભાજીવાળા આવશે તો શાકભાજી લઈને અત્યારે હું થઈ ગઈ છું કામ કરીને ફ્રી અને અત્યારના વાગવામાં થાય છે 11:15 અને ઓલમોસ્ટ મારું વર્ક બધું જ પતી ગયું છે અને કચરાવાળો પણ આજે કેટલા 3-4 દિવસ પછી આવ્યો તો એ કચરો પણ નખાઈ ગયો છે અને અત્યારે હું ઓલમોસ્ટ થઈ ગઈ છું ફ્રી અને ઘણા દિવસથી હેરમાં ઓઇલિંગ નહીં કરેલું હતું તો ઓઇલ કરી લીધું, ઓલમોસ્ટ વર્ક પતાવી લીધું। બસ હવે થોડું એડિટિંગનું કામ છે પતાવી લઈએ, કાલનો વ્લોગ અપલોડ કરી દઈએ। તો સો સ્ટે ટ્યુન। આજે છે ને અમારા ગાર્ડનમાં અમારા જે હાલ શું કહી શકાય સફાઈ કામદાર જે છે એ આજે છે ને મસ્ત ઝાડને પાણી આપી રહ્યા છે। તો મસ્ત લાગી રહ્યું છે, એકદમ ગ્રીનરી। ફાઇનલી ગાઈઝ, હું જમીને થઈ ગઈ છું ફ્રી અને અત્યારે બપોરના વાગવામાં થાય છે 2:30 અને આજે થયું એવું કે સવારે બનાવેલા હતા થેપલા નાસ્તામાં, એટલે 2-3 થેપલા ખાઈ લે એટલે ભૂખ લાગે નહીં જલ્દી બપોરે, તો થોડું લેટ જમી આજે। જોઈએ હવે સાંજે જમવામાં શું બનાવીશું, સાંજે બહાર આટો મારવા જેવું લઈ જાય છે કે નહીં। આજે મેં એમને એવું કીધું હતું સવારે કે તમે સાંજે આવો ત્યારે મારા માટે કંઈ લેતા આવજો। જોઈએ જીગુ શું લાવે છે જમવા માટે, લાવે છે કે નહીં લાવે એ બી ક્વેશ્ચન માર્ક ઊભો થાય છે, કારણ કે એના મૂડ પર ડિપેન્ડ હોય છે એટલા માટે। સો બન્યા રહો વિડીયોમાં, તો આગળ ખબર પડશે તમને શું થાય છે। હેલો ગાઈઝ, અત્યારના વાગવામાં થઈ ગયા છે સાંજના 6 અને બસ હવે જસ્ટ અત્યારે અમે બનાવીશું જમવાનું અને 6:30 વાગ્યા સુધી જીગુ આવી જશે। જોઈએ આજે એમની પાસે એમને મેં કીધું છે કે સાંજે મારા માટે કંઈ નાસ્તો કે એવું કંઈક લેતા આવજો, દૂધ મંગાવેલું છે। જોઈએ એમનું મૂડ કેવું છે, લાવે છે કે નહીં, શું કરે છે કોઈ આઈડિયા નથી। તો ચાલો ફટાફટથી બનાવી લઈએ જમવાનું અને જમવામાં શું બનાવવાનું છે એ પણ હજુ કંઈ ફિક્સ કર્યું નથી। હવે કિચનમાં જાઉં ત્યારે ખબર પડે કે શું બનાવું।
તો સો સ્ટે ટ્યુન, બન્યા રહો, આગળ જોતા રહો. સો ગાઈઝ, અત્યારે હું બનાવી રહી છું જમવામાં વેજીટેબલ ખીચડી અને ટામેટાની ચટણી. તો ચલો ફટાફટથી જમવાનું બનાવી દઈએ. જીગુ આવશે ત્યારે પૂછશે શું બનાવ્યું એ આવે એની પહેલાં જમવાનું બનાવીને રેડી રાખીએ. સો સ્ટે ટ્યુન. વાહ, પણ હું લાવ્યા તો કયો? મને ખબર જ હતી કે આ ઊભું છે ને એટલે ફ્રેન્કી જ હોય. તો પહેલા જમી લઈએ કે પહેલા ફ્રેન્કી ખાઈ લઈએ? બધું સાથે ખાઈએ ને? જમવાનું લઈ આવો? ઓકે, ડન. સો ચાલો. એવું નહીં કરતા, મેં મારા માટે મંગાવેલું છે. પછી અડધું ચાલુ રાખો, મેં આવું જમવાનું લઈને. જો જીગુ મારા માટે છે ને ફ્રેન્કી લઈને આવ્યા છે, ખબર તમને બધાને? તો ચાલો જમી લઈએ. અને અત્યારે તો વાગવામાં થાય છે ખાલી 7, અને 7 વાગ્યામાં મેં પૂજા બી કરી લીધી, જમવાનું બી બનાવી દીધું અને જીગુ બી આવી ગયા. તો ફટાફટ અમે લોકો જમી લઈએ. ફાઇનલી ગાઈઝ, અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છે. બસ હવે થોડીક જ વારમાં અમે લોકો જશું બહાર એક રાઉન્ડ મારવા. અને જીગુ પાસે મંગાવેલું હતું મેં દૂધ, બિસ્કિટ અને મારા માટે કંઈ નાસ્તો. એમાંથી ખાલી નાસ્તો જ લાવ્યા, દૂધ અને બિસ્કિટ લાવ્યા નથી, તો એ પણ લાવવું પડશે. તો લઈને આવીએ. ચલો ફટાફટ. લેવાનું હતું દૂધ, અમારે દૂધ ફાઇનલી અમે લોકોએ લઈ લીધું છે. અને જીગુ છે ને મારા માટે ખારેકવાળું પાન લાવ્યા છે. અને ગાઈઝ, હવે છે ને ગાડીનો સર્વિસનો ટાઈમ થઈ ગયો છે. જો હું તમને બતાવું તો ફાઇનલી ગાઈડ્સ, હવે છે ને થોડા દિવસમાં જ ગાડી હવે જશે સર્વિસ માટે. જોઈએ ગાડીને સર્વિસ થતાં કેટલો દિવસ લાગે છે, ત્યાર પછી અમે લોકો ગાડીમાં જઈ શકશું ફરવા. ફાઇનલી ગાઈઝ, અમે લોકો ફરીને આવી ગયા છે. બસ હવે અમે લોકો ઘરે જઈએ છીએ. દરવાજા ખુલ્લા હે. ચાલો હવે પહોંચી જઈએ ફટાફટ ત્રીજા માળ પર. સ્ટેડિયમ. સો ગાઈઝ, અમે લોકો અત્યારે બહાર આટો મારીને અને જે લાવવાનું હતું એ લઈને આવી ગયા છે. અને ઓલમોસ્ટ અત્યારે વાગવામાં થઈ ગયા છે 10:30. તો ઓલમોસ્ટ હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો મળીએ એક નવા બ્લોગની સાથે. તમને અમારો વિડીયો કેવો લાગે લાઈક, કમેન્ટ અને શેર કરી દો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવા બ્લોગની સાથે. ત્યાર સુધી હરે કૃષ્ણ.